લઈ લે ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ। આજે અમારે દેવમાસી લંડન એમના દીકરાના વાઈફનો બર્થડે ભારતીબેન ભૂપેન્દ્રભાઈ વેકરિયા। ઓય કેતન આને થોડીક વાર ન્યા બોલાવ લેતો, હા ભણવા નથી દેતા। હાલો તમે બે જમવા હાલો, તમે ત્રણેય ન્યા જાઓ। આજનો પ્રસાદ છે ભારતીબેન ભૂપેન્દ્ર વેકરિયા, ગામ સુખપુર, હાલ લંડન। આપણે દેવમાસી છે ને એમના દીકરાના વાઈફ છે, એમનો જન્મદિવસ એ નિમિત્ત જન્મદિવસ થોડાક દિવસ પહેલાં હતો, પણ ત્યારે હું થોડીક ફ્રી નહોતી અને ત્યારે જમણવાર હતો, જગ્યા નહોતી, ખાલી નહોતું, એટલા માટે આજે એમના જન્મદિવસ નિમિત્તે જમણવાર કરી નાખ્યો છે। અને રાજેશભાઈ તમારું પાર્સલ પહોંચી ગયું છો, રાજેશભાઈ રાજ્ય ગુરુ એમનું પાર્સલ પહોંચી ગયું છે। સાટા મોકલા હતા ને રાજેશભાઈ જામનગર એવું હતું, એને મોકલા પહોંચી ગયું છે, હજી પહોંચ્યું છે એટલે થોડુંક આજ જમાડવાનું દીકરીઓને લેટ થયું એવું। આજનો પ્રસાદ છે ભારતીબેન ભૂપેન્દ્રભાઈ વેકરિયા, ગામ સુખપુર, હાલ લંડન, એના તરફથી પાઉંભાજી છે। અને જો આ વડતાલથી આવ્યા છે મગજના લાડુ હો તમારા માટે। ચાલો ચાલુ કરો, હાલો વ્રત વાળ્યું ક્યાં, તમે બેસ જાઓ, તમારું અહીં તૈયાર જ છે, હાલો હાલો લઈ લો તમારું મીઠા વગરનું। દીધી 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 પછી છાશ પછી લઈ લેજો તમે। જયા પાર્વતી વ્રત છે 4 ને। એ સાક્ષી માનવી હાલો જમવા, પેલા હાલો તમે બે, ઈ પ્રાચી રમાડશે। નથી જમવું એટલે વળી શું? જય સ્વામિનારાયણ બધાને। રેખાબેન આના કેળાના કટકા કરીને અડધા અડધા દઈ દો ને બધાને, થોડીક વાર ખમજો। બસ મજામાં છીએ, હમણાં થોડાક કામમાં છીએ એટલે કદાચ લાઈવ નથી આવી શકતી। હાલ તું લઈ લેજો વૃષ્ટિ। જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ। હું ત્યાં બેસું, હાલો હું ત્યાં બેસું। સરસ લ્યો, કેવી મહેંદી આવી, સરસ સરસ લ્યો। મારી યાર ફોટો પડો, કાલે પડવી લેજો, રોટલી લઈ લો તમે। આને લાડુ દો, તમારે લાડુ તો ખવાય ઉપવાસ સારે। પાઉંભાજી જો આજનો પ્રસાદ કોના તરફથી છે? આપણે દેવમાસી ખબર અહીંયા આવ્યા હતા લંડનથી, એમના દીકરાના વાઈફનો છે ભારતીબેન ભૂપેન્દ્રભાઈ વેકરિયા। શું? ભારતીબેન ભૂપેન્દ્રભાઈ વેકરિયા, મૂળ ગામ કચ્છનું સુખપુર, હાલ લંડન। મૂળ ગામ કચ્છનું સુખપુર, હાલ લંડન। બસ હેપી બર્થડે ભારતીબેન ને કહી દો। હેપી બર્થડે ભારતીબેન। ભગવાનની જય બોલ। સ્વામિનારાયણ ભગવાનની જય, સનાતન ધર્મની જય, ઘનશ્યામ મહારાજની જય, કષ્ટભંજન દેવની જય, નરનારાયણ દેવની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, અન્નપૂર્ણા માતની જય, ગંગા મૈયાની જય, अपने अपने माता पिताની જય, દાતાશ્રીની જય, હે મારા
જમવા પધારો. અમને આટલું અન્ન મળ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હે મહારાજ, રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો. ભગવાને થેન્ક યુ. અલ્પાબેનને બોલાય. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભાજી ભર દ્યો. થેન્ક યુ દેવ માસી. ભગવાન ખૂબ સુખી રાખે તમારા પરિવારને. અને ભાવનાબેનને હેપી બર્થડે. હું તો એમની ઘરે લંડન જઈ આવી છું. એ સરસ પ્રેમાળ પરિવાર છે. કવિતાબેન જય સ્વામિનારાયણ. અત્યારે તો ઉત્સવ ચાલુ છે ને, એને ન ખવાય. આને દઈ દે, લઈ લે. એને મોરું છે, એ નકરા ભૂંગળા જ ખાય. ભૂંગળા દઈશ તો એને ભાજી ને પાવ ને રોટલી ને માંધા પડે. મજા પડી ગઈ. કાં ભૂંગળા આવી ગયા, ડબલ થઈ ગયા. જય સ્વામિનારાયણ. જય સ્વામી. તમારે તો અત્યારે પાટોત્સવની મજા આવી છે ને કવિતાબેન? લંડન જે મળે બધાને મારા જાજા કરીને જય સ્વામિનારાયણ કહેજો. વિસ્ટન મંદિરે આપણા દાતાશ્રીઓ જે આપણને યાદ કરતા હોય બધાને જય સ્વામિનારાયણ કહેજો. ભગવાનને જય સ્વામિનારાયણ મારા કહેજો. 50 વર્ષનો સરસ પાટોત્સવ ચાલે છે અત્યારે લંડન વિસ્ટન મંદિરમાં. જમવા માંડો. એક હાથે ધરતી ભૂલી ગઈ. જમવા માંડો. જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. જય માતાજી. ઘણા દિવસ પછી આજ લાઈવ આવ્યા. કાં આપણે ઘણાના જમણવાર હતા પણ બારો નહોતો આવતો. હવે આવશું લાઈવ થોડા હમણાં થોડું કામ બધું પતી જાય ને પછી લાઈવ આવતી રહીશ. જય માતાજી. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામી. હા રાજેશભાઈ, સાટા આવી ગયા છે. કાલે દીકરીઓને સાટા આપશું. હા સરસ. થેન્ક યુ. લ્યો તમને થેન્ક યુ. અત્યારે એક પાછળની દિવાલ હતી, કામ ચાલુ હતું કરવાનું. પછી આ બધા દીકરીઓના ટી શર્ટ કાલથી બધાને એક સરખા ટી શર્ટ બધાને આવી ગયા. કાલ પહેરવાના બનાવડાવવામાં ને એમાં હમણાં દોડા દોડ હતી. કાલે એક બર્થડે નિમિત્તે તમને બધાને ટી શર્ટ આવ્યા છે. એક દી આ પહેરવાના, એક દી આ. હવે આ બધા કપડાં મૂકી દેવાના અને પોતપોતાના ટી શર્ટમાં કાલે પછી નેન પોલિશથી નામ લખી નાખવાનું, એટલે કોઈના છે ને ખોવાય નહીં. ઓકે, લોકિયા જાય. જય સ્વામિનારાયણ. અમારી દીકરીનું વ્રત ચાલે જયા પાર્વતીના. મોઢા થઈ ગયા આવડા. બરોબર બેની? મીઠા વગરની ભાજી લઈ લેજો. આ સાદી બનાવવામાં કઈ ખર્ચે નહીં. એમને બીજું કઈ ના નાખે, ચટણી મીઠું તો કા બધાને જાજા કરીને જય સ્વામીને. આજે વરસાદ નથી વરસાદ આજે. હો, તમને એમ થાય કે અમારી દીકરીઓને કાલ તો 3 થાળ છે ભગવાનને. સવારે થાળ છે કાલે, બપોરે ને સાંજે 3 થાળ છે. મેં કીધું 2 થાળ તો છે, તો કે સવારે 1 થાળ મારો કરી નાખો. એટલે અમારે ભગવાનને થાળ જમે અને પછી દીકરીઓ થાળ જમે. કેટલું વિચારો, તમને ડબલ લાભ મળે. અને કાલે ગુરુ પૂનમ ને આપણા જીવનમાં એવું જો આપણા જીવનમાં એક ગુરુ હોય એવું ન હોય. 24 ગુરુ આપણે બનાવી શકીએ. એટલે આપણા જેના જીવનમાંથી આપણને સારું શીખવા મળે ને એ ગુરુ કોણ? જેના જીવનમાંથી સારું શીખવા મળે તે આપણો ગુરુ. ભજન આપણે કીર્તન કરશું સાંજે. પૂજા ભગવાનની કરવાની. મને કોઈ પગે લાગવાય ન આવતા. મને ખાલી જય સ્વામિનારાયણ કરવાનું.
જો આવડા મોટા ભગવાન બેઠા, એ પગે લાગવા જેવા કોણ છે? ભગવાન. ભગવાન. માણસ નહીં, ક્યારેય માણસ નહીં. માણસ તો આપણે ખાલી કર્મ કરી. અને મને જય સ્વામિનારાયણ કરવાના, પણ ભગવાનને પગે લાગવાનું. આપણા ગુરુ કોણ? ભગવાન. બધાને જય સ્વામિનારાયણ. તમને એમ થાય કે અમારી દીકરીઓને જમાડવું છે, ભગવાનને થાળ ધરવો છે, તો મારો કોન્ટેક્ટ નંબર છે 98171993. અને અમારો આશ્રમ રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. ડિલિવરી વાળી ક્યાં થાસ? જય અલગ ધણી લીમડાવાળા રામદેવ પીર મંડળ. સરસ. ધર્મેશભાઈ રાઠોડ. આશાબેન અમારા ગુરુ જ. આપણે ભાઈ કોઈના ગુરુ બનવું નથી. આપણા ગુરુ એક ભગવાન. આપણે બધા એકાબીજાના ગુરુ જ છીએ. જેની પાસેથી સારું શીખવા મળે એ આપણા બધા ગુરુ જ કહેવાય. પણ સાચા આપણા ગુરુ તો ભગવાન કહેવાય. અને આ જગતમાં ગુરુ જોઈ કે ભગવાન ઓળખાવે, પણ મેઇન કરતા હતા તો બધું ભગવાન છે. એટલે ગુરુ આપણને સાચો રસ્તો બતાવે એ ગુરુ. ઓમ વોરા, તમે પણ ગુરુ કહેવા. તમારા ગુરુ ગુરુ ન હોય દિલથી મને. એક દિવસ થાળના 1100 રૂપિયા છે. એક થાળના 1100 રૂપિયા છે. કાલ મને બહુ બધા ફોન આવ્યા હતા, બેન કાલ ગુરુ પૂનમ છે ને તો અમે આવશું તમારી પાસે. મેં કીધું ભગવાનના દર્શન કરવા આવવાય તો આવજો, મારી પાસે નહીં, એ મને પસંદ નથી. તો તમે પછી આવજો, ગુરુ પૂનમ પછી. મને ખોટી ધર્મ સંકટમાં ન નાખતા, મેં કીધું. હા કવિતાબેન બહુ યાદ કરું છું, હું પણ બધાને બહુ યાદ કરું છું. હા રાજેશભાઈ, કેતનભાઈ આવ્યા છે. હા જય સ્વામિનારાયણ. તમારા વિચાર ખૂબ સરસ છે. થેન્ક યુ બધાને. ના હો કવિતાબેન, મારે કોઈના ગુરુ નથી બનવું. કવિતાબેન મારા ગુરુ કહેવાય. ના, મારે નથી બનવું. તમે બધા અમારા ગુરુ. કાજલ ભાભી, જય સ્વામિનારાયણ ભાભી, કેમ છો? માણસ ભગવાન ન હોય તો માનવ સેવાય પ્રભુ સેવા, એવું કેમ કીધું? સાચી વાત છે, પણ ભગવાન માતાજી એના તુલ્ય કોઈ દિવસ મનુષ્ય આવે જ નહીં. એટલે જે એને સ્થાન મળ્યું છે ને એ સ્થાન આપણે કોઈ દિવસ લેવાની કોશિશ પણ ન કરે. મૂર્ખ હોય કોશિશ કરે. ભગવાન ભગવાન છે, માતાજી માતાજી છે. બસ આપણે એને ભજવાના હોય પ્રેમ ભાવ ભક્તિથી. બસ. આપણો આશ્રમ ક્યાં આવે? રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. આશાનું વૈભવ. મોબાઈલ નંબર 981993. અવાજ બેહી જાશે. અર્જુનભાઈ વાઘેલા, મને વોટ્સએપ કરજો ને ભાઈ. તમારું નામ ગામ ને આધાર કાર્ડ વોટ્સએપ કરજો. હો કવિતાબેન, સાચો રસ્તો બતાવે ગુરુ કહેવાય. અંદાને માર. થેન્ક યુ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને અમે જમી લઈ હવે. થેન્ક યુ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. રેખાબેન હાલો, આજ મને ભૂખ લાગી છે. આજ તો મને ભૂખ લાગી છે હવે, એટલે બેસ જાવું જમવા. કવિતાબેન કે કોક દીક તો લાગી ભૂખ. હા આજે મને લાગી છે. પાવ ન હોય તો શેકી નાખજો પાછા. પ્રાચી, પાઉં શેક નથી જો. રેખાબેન શું કહેતા હતા?
એ કે અમે પહેલો આશ્રમ એવો જો થોડીક રેખાબેનની વાત સાંભળી એ કે પહેલો આશ્રમ મેં આવો જોયો કે મેઇન જે હોય ને કાંઈ નોખું ન રાખે કે હું આટલે આશ્રમ ફરીને આવી એ કે મેઇન હોય ને એ કાજુ બદામના ડબરા એ કે રૂમમાં રાખે એવું બધું હોય કે પૂછો હું બોલો તો મને તો કાલ વાત કરીને મને નવાઈ લઈ ગઈ ઉભા રહ્યો પણ હજી ના સરસ જ છે માં બેસી જાઓ ટેબલ ઉપર આની પર શું કહેતા હતા તમે શું અલગ રાખે ભલે ને જોવે સાચું બોલવામાં શું કહેતા હતા હું અલગ રાખે રૂમની અંદર ફ્રીજ અલગ હોય, એનું જમવાનું અલગ હોય, એનો નાસ્તો અલગ હોય, એને કાજુ બદામ અલગ હોય. એક આપેલો આશ્રમ આવો જોયો કે કાંઈ અલગ નહીં. અમારા ભેગા આટલા મોટા છે ને નિરહંકારી બનીને અમારા ભેગા જમે સારું ન કહો એને કારણ મને બહુ ન રેખાબેન બહુ આશ્રમમાં સેવા કરીને આવ્યા મને કાલ કહેતા હતા એ કે મેં પેલો આશ્રમ જોયો કે તમે અમારા ભેગા જમો કાંઈ અલગ નહીં. મેં કીધું સેવા કરી કાંઈ એવો મતલબ થોડોક છે કે બધું અલગ જોઈને વીઆઈપી જોઈ તો મેં કીધું ભગવાન આપણી સેવા સ્વીકારે નહીં. હું તો કાંઈ મને એવું ન લાગે હું ફ્રી હોય કપડાં ધોવાઈ બેસી જાઉં મને એવું કાંઈ નહીં લાગે. એટલે મને કાલ કહેતા હતા ને તો મને નવીન લાગ્યું કે આવું કરતા હશે માણસો. આવું ન કરાય ભેદભાવ આવો ભેદભાવ ન કરાય. સેવા કરતા હોય તો બધાને સાથે જ રહેવાય. પોતાના પર્સનલ ફ્રીજ ન રખાય પોતાના પર્સનલ જમવાનું અલગ ન આવું ન રખાય. ભગવાન કોઈ દી રાજી ન થાય. એ તો લગભગ 8 થી 10 આશ્રમમાં સેવા કરીને આવ્યા છે. એને મજા એ કોઈ બંધનમાં ને એને મજા આવે તો ત્યાં થોડાક દી સેવા કરવા જાય મજા આવે તો થોડાક દી માં સેવા કરવા જાય. એ કે હું લગભગ 10 આશ્રમમાં સેવા કરીને આવી મેં પેલો આશ્રમ આવો જોયો એ કે એટલે મને કાલે જ વાત કરતા હતા બેન કરે રેખાબેનની વાત તો ઘણા આશ્રમમાં એવું બનતું હોય છે પણ આપણા આશ્રમની વાત અલગ છે. મારા આશ્રમમાં મને ભેદભાવ ગમે જ નહીં જરાય નહીં. હા ક્યારેક છોકરીઓનું પાઉંભાજી બન્યું હોય તો મારા માટે સાદું બને કેમ કે મને એવું ન ભાવે એટલે મારા માટે બને તો શાક રોટલી જ બને બીજું નહીં સ્પેશિયલ એમ. એટલે મારા માટે બને તો બાજરાનો રોટલો બને ને ટમેટાનું શાક બને બસ આ આપણું ફેવરિટ. એટલે ક્યારેક એવી રીતના હોય પણ કોઈ દિવસ પર્સનલ કાંઈ રાખવાનું જ નહીં. મારે કહું ને મારા કબાટની ચાવી છોકરીઓ પાસે હોય લેતી દેતી બધું કેમ કે બધું શીખે દીકરીઓ અને શીખવાડવું જરૂરી છે. કાજુ બદામ પિસ્તા ખાવા હોય તો લંડન હોય. આ તો સેવા કરવા આવ્યા છે બેન. સાચી વાત છે મુકેશભાઈ. એ તો જેને ઓળખતા હોય ને ખબર હોય ને. અને કાલ મને બહુ નવાઈ લઈ ગઈ રેખાબેન બધી વાત કરતા હતા ને તો મેં કીધું આ એક લાઈવ થઈ અને સંદેશ આપવા જેવું છે કે તમે આવું ન કરતા. કોઈ પણ આશ્રમમાં આવું ન કરતા. ભગવાન ક્યારેય રાજી નહીં થાય. માણસો તમને દાન આપે છે શું કામ એને આપતા હોય કે તમે સેવા કરો નહીં તમારી સુવિધા પૂરી પાડવા તમે સેવા કરતા હોય. થોડુંક વિચારજો જ્યાં પણ આવું બનતું હોય ને એને વિચારવા જેવું છે. થોડુંક આવું વિચારજો કે તમારામાંથી શું ઉપદેશ લઈને જશે લોકો. અને લોકો પૈસા આપતા હોય તમને તો એ સેવા માટે 1 રૂપિયો સેવા માટે વપરાવો જોઈએ નહીંતર ઉપરવાળો ક્યારેય માફ નહીં કરે. આટલું યાદ રાખજો. એના સીસીટીવી કેમેરા સતત ચાલુ છે એટલું યાદ રાખજો. એટલે આટલું જીવનમાં યાદ રાખજો કે કર્મ ક્યારેય છોડશે નહીં. કર્મ ક્યારેય નહીં છોડે. આવું તમે સ્પેશિયલ આવી વીઆઈપી ટ્રીટમેન્ટ બધી ભોગવો તો ભગવાન રાજી ન થાય. માણસો એટલે ન આપતા હોય માણસો સેવા માટે આપતા હોય. એમાં તમને ખાવા ન મળે ને તો તમારે વિચારાય નહીં તો ભગવાન તમારી સેવા સ્વીકારશે. અને જો કે મારા ભેગા જે ગાડીમાં આવ્યા હોય હું સેવા કરવા નીકળી હોય ને તો મારા ભેગા હોય ને ભૂખ્યા જ બિચારા હોય કેમ કે ટાઈમ જ ન હોય. હું એમ જ ચોખ્ખું કહીને લઈ જાઉં ભૂખ્યું રહેવું હોય ને તો મારા ભેગા આવજો. અમારી ગાડીમાં પાણી હોય મમરા હોય ને બિસ્કીટ હોય આ ખાઈ લેવાનું. બહાર નીકળ્યા હોય ત્યાં જમવાનું મળે ન મળે તો સહન કરવાનું. એટલે 2 હાથ જોડું કે આવા તમે જ્યાં આશ્રમમાં આવા બધી વીઆઈપી સુવિધા ભોગવતા હોય તો બંધ કરજો નહીંતર ભગવાનને જવાબ દેતાય તમને નહીં આવડે. અનિલભાઈ બેન તમે સેવા કરો છો એટલે વિશ્વાસ તમારા ઉપર છે એટલે સવારે અમે મોકલી છીએ દક્ષિણા. થેન્ક યુ ભાઈ સાચી વાત છે. આહિર સર રાજાભાઈ સરસ બહુ સાચી વાત કરી. હા પણ મને કાલે રેખાબેન કીધું ને ત્યારનું મારે લાઈવ થઈને વાત કરવી જ હતી પણ મેં કીધું થોડીક ફ્રી થાવ ને પછી વાત કરું. ફ્રી થાવ પણ હમણાં કામે એટલું છે ને દોડાદોડ. 200% સાચી વાત છે કવિતાબેન.
મારી દીકરીઓને ગમે ત્યારે પૂછો ને તો અમારે કોઈ દિવસ કાંઈ ભેદભાવ નહીં. કહું ને મારા કબાટની ચાવી કોઈને મજૂરને કાંઈ દેવાના હોય, પૈસા શાકભાજી મકાવવું હોય તોય મારી દીકરીઓને આપું કે અહીંથી આટલા લઈ લ્યો, હાલ્યો. કોઈ દી છૂપું રાખવાનું જ નહીં. છૂપું રાખી તો આપણું કર્મ બંધાય ને. સેવા એને કહેવાય કે આપણને જમવા ન મળે ચાલે, પણ બીજાને જમાડવાના અને પૂરી સેવા કરવાની. પૂર્વી જય સ્વામિનારાયણ. એ તો કહું ને કે તમે કોઈ દિવસ કોના ભેરા રહ્યો ને થોડાક દિવસ તો તમને સાચી ખબર પડે. તમે થોડાક દિવસ કોઈ પણ ભેગા રહ્યો ને તો સાચી ખબર પડે સેવાની કે સાચું શું છે. હા, હું કહું મારી જીભ ને મારી વાણી કદાચ કડવી હશે, બે શબ્દ મોઢે કહી દઈશ, પણ દિલથી તે છે ને ચોખ્ખા રહી છે અને ખુલ્લી કિતાબથી રહી છે. એટલે કોઈ ડરવાનો અમને બીક જ નથી, કોઈ પણ આવે તોય. ચાલો બધાને ચાચા કરીને જય સ્વામિનારાયણ. તમને પણ એમ થાય કે અમારો બર્થડે છે, એનિવર્સરી, શુભ પ્રસંગ, તો મારો કોન્ટેક નંબર છે 9817199323. અને ગેરંટી આપીને કહું કે તમારું જે પણ નાનું મોટું યોગદાન હશે ને, કોઈ 1 કિલો એક ચોખાઈ આપ્યા હશે કે કિલો એક ઘઉં આપ્યા હશે ને કોઈ 1 રૂપિયો આપ્યો હશે ને 100% અમે ઉપયોગ કરી છે. આટલું યાદ રાખજો. મને કે મારા પરિવારને કોઈ જરૂર નથી. અમને કોઈ 1 રૂપિયાની કોઈ લાલચ કે જરૂર નથી. છે ને એ સેવા કરીને જવું છે. એટલે વટથી કહું છું અને સરકારને પણ વટથી કહું છું કે તમે જે આ ટ્રસ્ટને મંજૂરી આપો છો ને 60% પોતાના ઘરના પૈસા વાપરવા હોય ને એને મંજૂરી આપો તો હમણાં ખબર પડે કે સાચી સેવા ક્યાં થાય છે ને સાચી સેવા ઘરના કોણ નાખે છે. એટલે વટથી કહી છી. પછી કાવા દાવા કરો ને તમે આ જે કરો એ અમને કાંઈ ફેર પડતો નથી, પણ વટથી કહું છું ને વટથી રહું છું. બસ કોઈનું જોતું નથી એ માણસને તમે કોઈ દિવસ છેતરી નહીં શકો. જેને જોતું જ ન હોય એને છેતરશે કોણ, હું એમ કહું. છે એ આપીને જવું છે. તમે જોજો જ ખરા, એ સમયે ખબર પડશે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હાલો જમી લઈ, હાલો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અમને આમ બધી અમારી અહીં દીકરીઓ કોઈને મમ્મી નથી, પપ્પા નથી, એવી જ બધી દુઃખી દીકરીઓ છે. અને તમને એમ થાય કે અમારે અહીં કંઈ તેલ આપવું, ચોખા આપવા, એવું નથી, પૈસા જ. તમને જે એમ થાય કે અમારે આપવું છે તો ચોક્કસ પધારજો. અહીંયા બધી છૂટી છે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ખાવી હોય તો